ચેક કરવાનું હોય ચેક કરાય, ઝેરનો કોઈ દાડો પારખો કરાય. અલ્યા ભત્રીજા શું લાયો? એટલે કાકા દવા લાવ્યો ડોગરમાં મારવા. દવા લાયો એમ? હા, આ દવાથી ડોગરમાં એક મચ્છર નહીં રહે. એવું એમ? હા, સરસ સરસ. અરે જોરદાર દવા હો. હા, પણ ચેક તો કરવી પડશે મારે. અલ્યો પ્રદીપભાઈ, દવા ચેક ના થાય. આ નહીં ફળફળાદી કે નહીં કશું બધું વાત દવા કહેવાય, મરી જવાય. અલ્યા ભાઈ તને હમાં સમજણ ના પડે. अबे साले એવું એમ? હા अभी मजा आएगा ना भिड़ो. અલ્યો દવા પીજે પ્રદીપ. જે તને બોલાવવું પડશે. હે તાકો દવા પીજા. હે આચું કહો હે ડોક્ટર. અલ્યો જઈને પી જા. અરે ચેક કરતા દવા ચેક થાય. અલ્યા દવા ચેક થતી હશે પણ યાર. એનું નામ ઓની મારું. તમે દવા વાળા ફોન કર, તું દવા વાળા ફોન કર. દવા વાળા ફોન કર ફટાફટ. હલો. અલ્યા માર કાકો તો દવા પી જા. अच्छा. હવ તમે હમણાં જ મન મળો. તું તારા ભાઈ દવા વાળા બોલે. હા બોલાઈ આવું ચલો. યાર આ લોકો હજુ કેવી દવા આલો યાર તમે? કાદેવ કેટલો છે ને શું છે લ્યા યાર. શું કાદેવ આ જોવો. તે પણ એમ નહીં, દવા આમાં પંપ નથી રેડી, કઈ ની ચડી ગઈ. અમે દવા પીધી યાર. ચમ તા શું એવા એમ જો ને કહો દરેક વસ્તુ કેવા જો સફરજન લેવા જાય ને. આ તો હારો મરી ગયો. શું આ પીધી કઈ રીતે પણ પીવાની ચો હતી લ્યા. જો એવા દરેક વસ્તુ ચેકિંગ કરે કે જો એવા સફરજન લેવા જાય ને તો સફરજન ચેકિંગ કરીને લે. બરોબર. ચેરવાની દુકાને જાય ને એટલે એક વખત તો ચેરવાળાની દુકાને જલા ને એ કે મેઠો હ કે ચેવો હ લાઈ જોઈ લઉં. એમ કરીને 4 કિલો ખાઈ જેલા. દારૂની દુકાને જાય ને દારૂ ચેકિંગ કરે. દૂધ લેવા જાય તો દૂધ ચેકિંગ કરે. દૂધ લેવા જાય તો દૂધ લીટર પી જતા છે. હા अबे साले બસ તા હવે હા ને અમને પોસ્ટમોર્ટમ બટમ ના કરશો, બારી મેરો, પિક્ચર પૂરું થઈ ગયું. ચેક કરવાનું હોય ચેક કરાય, ઝેરનો કોઈ દાડો પારખો કરાય, દવા ચેકિંગ કરે. આટલા એડી થઈ ગયા કાકો. જય રણછોડ મિત્રો, આ વિડીયો અમે ખાસ હાસ્ય અને મનોરંજન માટે બનાવેલો છે. કારણ કે હંમેશા ઝેરનો પારખો ના હોય. અને બીજી એક વસ્તુ કે કદાચ ગામડાની અંદર ઘણા બધા લોકો આવી રીતે દવા પી જતા હોય છે, તો દવા લાવનાર દરેક વ્યક્તિએ તેની ખાસ સાચવીને સંભાળ મૂકવી અને કાળજી રાખીને એને સંતાડીને મૂકવી. અને દવા છોડતો પેલો અને હંમેશા દવા- માસ્ક પહેરેલું રાખવું. બરાબર? પછી માસ્ક પહેરેલું રાખવું. ગરમી વધારે પડતી હોય ત્યારે પણ દવા ના છોડવી. ખબર? પરસેવો જે વળતો હોય ને ત્યારે પણ દવાનો ઉપયોગ બહુ ના કરવો જોઈએ. એટલે ખાસ તમે એ ધ્યાન રાખવા જેવું ખેડૂત મિત્રોએ. આ તો ખાલી મનોરંજન માટે બનાવેલો વિડીયો હોય, પરંતુ આમાં પણ ઘણી સમજણ પણ પાડવા જેવી છે કે આ ના કરવું જોઈએ. જય હિન્દ, જય રણછોડ. અને જો અમારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર અવશ્ય કરજો.